300 રૂપિયા ખાવા માટે અમારા 14 લોકોને મારી નાખ્યો લુખ્ખાએ। હું તો લુખ્ખો જ કહીશ ને, વેલ એજ્યુકેટેડ લુખ્ખો છે ઋષિવાડિયા। એવું લાગી રહ્યું છે કે અમે અસામાજિક તત્વો છે। અત્યારે જે ઘટના એવી ઘટી, કારણ કે અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરી રહ્યા છે શાંતિપૂર્વક, બરાબર? તો પોલીસ પ્રશાસન અમારું વિડીયો ઉતારી રહ્યું છે, એટલે શું અમે દોષી છે? અમે અસામાજિક તત્વો છે? એવું હોય તો તમે અમને જણાવી દો। વિડીયો ઉતારવાની કોઈ મહેનત કરવાની જરૂર નહીં। અમે જે 14 પરિવાર છે એ જેલમાં જવા તૈયાર છે, પણ તમે અમને કહો એવું કે ભાઈ તમે આરોપી છો, તમે ગરીબ છો ને એટલે તમારું જ આરોપ છે, એવું અમને ચોખ્ખે ચોખ્ખું કહી દો। અમને સેજ્જે ખોટું નહીં લાગે, અમે અમારું દુર્ભાગ્ય સમજીને સ્વીકારી લઈશું। અમે તમારા અંદર એટલી તો સંવેદનશીલતા હોવી જોઈએ ને કે તમે આરોપીઓને પકડો ના, પણ કમસે કમ આ જે પીડિત છે એ લોકો સાથે અન્યાય તો ના કરો। વિડીયો ઉતારવાનું શું મતલબ? અમે સ્કૂલ બાળવા આવ્યા છે, હમલો કરવા આવ્યા છે? અમે 1 વર્ષ થઈ ગયું, અમે કોઈ અપ્રિય ઘટનાને અંજામ નહીં આપ્યું। તમારા અંદર એટલી તો બુદ્ધિ હોવી જોઈએ પ્રશાસનના અંદર। અત્યાર સુધી કોઈને પકડતા નહીં, એકબીજાના ઉપર બાય ચાણી કરે છે। કોટિયા પ્રોજેક્ટના 20 લોકોને નાખી દીધું, એના પછી કોઈની જવાબદારી નથી, સ્કૂલની કોઈ જવાબદારી નથી। એ ખાલી ફી લેવાની નહીં જવાબદારી છે। 300 રૂપિયા ખાવા માટે અમારા 14 લોકોને મારી નાખ્યો લુખ્ખાએ। હું તો લુખ્ખો જ કહીશ ને, કારણ કે કોઈ માણસ કંપની ચલાવતો હોય ને, કંપનીમાં કોઈ મરે ને તો એને પણ તાત્કાલિક વળતર આપવામાં આવે છે। જે લુખ્ખા તત્વો હોય ને એ જ કોઈને વળતર નહીં આપતા।